સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે। વાડી ફળિયાની ચકાવાડી શેરીમાં બે યુવકો પર 4 જેટલા ઇસમોએ બેટ વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટનાના હચમચાવી દેનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હુમલાખોરોએ યુવકોના માથામાં બેટના અનેક ફટકા મારી અત્યંત ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો। આ ઘટના ગત 17 તારીખે બની હતી, ત્યારે શહેરમાં કાયદાનું રાજ સ્થાપવા માટે પોલીસની ભૂમિકા વધુ કડક બને તે અત્યંત જરૂરી છે। મારું નામ રાહુલ દિલીપ નિમન છે। હું સુખાનના વ્યાયામ શાળા પાસે રહેતો હતો ને મારા ફ્રેન્ડ સાથે હું ત્યાં ફરવા ગયો હતો। ત્યાંથી પછી અમે લોકો ચા નાસ્તો કરવા બહાર હોટલે ગયા। હોટલ પર ગયા ને પેલા મારા દોસ્તરો સાથે થોડા બાતચીત થઈ તો મેં એને પકડવા ગયો તો એને લાગ્યું કે હું મારવા ગયો, પણ ત્યાંથી નાસી છૂટ્યો। અમે થોડા આગળ ગયા ને પછી એ લોકો એના ભાઈને બોલાવીને અમારા પર ડાયરેક્ટ જીવલેણ હુમલો કર્યો તો હું બેભાન થઈ ગયો ત્યાં જ, ને મારા ફ્રેન્ડને પણ બહુ માર્યો હોકીને સ્ટાર એનાથી બેટથી। એના પછી વિડીયો સીસીટીવી કેમેરામાં આવી ગયો છે ને એ અસામિક તત્વોને કડીથી કડી સજા થવી જોઈએ, મારું કહેવાનું એ જ છે। મારવાવાળો પંકજ બગ્ગા છે અને મયુર કરીને છે એક, અને સુમિત કરીને છે બગ્ગા, એ બુટલેગર છે।